મિત્રો, આજે ફરી એક વખત આપણે આવી ગયા છીએ એક નાનકડા વિડીયો સાથે. સ્ક્રીન ઉપર આપની સમક્ષ એક નાનકડો એવો પ્રશ્ન લોહીના સંબંધનો છે. આવા પ્રશ્નો પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. આપણે જોઈએ એ અને સીનો એ સીનો પુત્ર છે અને સી તથા ક્યુ બંને સગી બહેનો છે. ઝેડ ક્યુની માતા છે, પી ઝેડનો પુત્ર છે, તો કયો સંબંધ થાય? તો આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ આપણે આનું સરળ રૂપ આપવું પડે, એટલે કે આ પ્રશ્નને સહેલો કરતો જવો પડે. તો આને સહેલો કઈ રીતે કરીશું તો જોઈએ. એક એક વિધાન પરથી આપણે સમજતા જશું અને આ પ્રશ્નને સહેલો કરી અને સૂત્રાત્મક એટલે કે એને સૂત્ર રૂપે મૂકતા જશું. દાખલા તરીકે એ શેનો પુત્ર છે, તો એ પુત્ર છે એ નક્કી થઈ જાય છે. અહીંયા એ પુત્ર છે, તો એ જે છે એ પુત્ર છે અને પુત્ર માટે આપણે શબ્દ વાપરીશું કે સન. અને કોનો પુત્ર છે તો કે સીનો પુત્ર છે. તો સી જે છે એની શું થાય? માતા થાય. તો બીજું વિધાન એ બતાવે છે કે સી અને ક્યુ બંને સગી બહેનો છે. હવે સગી બહેનો છે એટલે સી જે છે એ સ્ત્રી હોય તો જ કોઈની બહેન થાય. એટલે સી જે છે એ પિતા નથી, એ માટે સી પિતા નથી પરંતુ માતા છે. એમ આપણે બીજા વિધાન ઉપરથી આની લિંગ જે છે એ આપણે જાણવા મળ્યું સીનું, કે સી જે છે એ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ. તો અહીંયા સી માતા છે એટલે માતા માટે આપણે એમ શબ્દ વાપરીશું. હવે સી અને ક્યુ બંને સગી બહેનો છે, તો બંને સિસ્ટર છે એટલે કે એસઆર, બંને માટે એસઆર શબ્દ વાપરીશું. હવે ઝેડ એ ક્યુની માતા છે એટલે ઝેડ માતા હોવાથી એને ઉપર તરફ લખીશું આપણે. અને કોની માતા છે તો કે ક્યુની માતા છે. તો માતા જો ક્યુની માતા હોય તો સીની પણ માતા થાય, કારણ કે સી અને ક્યુ બંને સગી બહેનો છે. તો આ બંનેની માતા જે છે એ ઝેડ છે અને માતા માટે આપણે એમ સંજ્ઞા મૂકીશું. હવે જોઈએ કે ઝેડ ક્યુની માતા છે એ આપણે લખી કાઢ્યું છે. હવે જોઈએ કે પી ઝેડનો પુત્ર છે. હવે આ ઝેડને બે દીકરીઓ તો છે જ, સી અને ક્યુ, અને એક પુત્ર પણ છે જેનું નામ છે પી. હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે ઝેડ એ માતા છે, એને બે દીકરીઓ છે એટલે કે સી અને ક્યુ, અને એક પુત્ર છે પી. હવે આ ત્રણેયની માતા એક હોવાથી સી, ક્યુ અને પી એ ત્રણેય વચ્ચે કેવો સંબંધ છે? ભાઈ બહેનનો. અને એમાં એ પૈકી આ જે સી નામની સ્ત્રી છે, પુત્રી ઝેડની, એને એક પુત્ર છે અને એ છે એ. તો હવે વિધાનો આના ઉપરથી આપણે ચેક કરીશું. આ પુત્ર છે એટલે એને પણ આપણે સન આપીશું. આ બંને પુત્રીઓ છે એટલે કે સિસ્ટર માટે અહીંયા ઝેડની સિસ્ટર છે. આ બંને જે છે એ બહેનો છે એટલે એસ તો મૂકેલો જ છે. અને ઝેડ માટે આ બંને એની ડોટર છે એટલે કે બંને માટે ડી શબ્દ વાપરીશું. અહીંયા ડી શબ્દ લખી નાખ્યો. હવે જોઈએ વિધાનો તપાસીએ કે ક્યુ એ એની દાદી છે. હવે જોઈએ કે ક્યુ જે છે એ સીની બહેન હોવાથી એ માટે એ દાદી ન ગણાય પરંતુ એની માસી ગણાય, એટલે માસીનો સંબંધ થાય છે. એટલે અહીંયા દાદીનો સંબંધ આપ્યો છે એટલે પેલું વિધાન કેવું છે તો કે ખોટું છે. હવે બીજું વિધાન આપણે ચેક કરીએ કે પી એ એના મામા છે. હવે જો સી અને પી વચ્ચે કેવો સંબંધ છે તો કે ભાઈ બહેનનો છે. અને સીનો પુત્ર કોણ છે તો કે એ. તો એ અને પી વચ્ચે સ્વાભાવિક રીતે મામાનો સંબંધ જ થાય, મામા ભાણેજનો, એટલે પી એ એના મામા છે. એ અહીંયા વિધાન સાચું ઠરે છે, કારણ કે એ પી એ સીના ભાઈ છે અને સીનો પુત્ર એ છે એટલે માતાનો ભાઈ જે હંમેશા હોય એ મામા જ થાય. એટલે આપણે આ અલગીકરણ ઉપરથી સરળતાથી કહી શકીએ કે એ પીના મામા છે અને વિધાન પણ એ સાચું છે. હવે પછીના બંને વિધાનો જે છે એ ખોટા જ હોવાના, એ તો નક્કી જ છે, કારણ કે પી અને એ મામાના ભાઈઓ છે. તો એ પણ અહીંયા કોઈ રીતે બંધ બેસતું લાગતું નથી. અને સી અને પી એકબીજાની બહેનો છે. હવે અહીંયા સી જુઓ કે એ ઝેડની પુત્રી છે અને પી છે એ પુત્ર છે. તો આપણે અહીંયા જોયું હતું પહેલાં શરૂઆતમાં કે ત્રણેય વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે. તો સ્ત્રી સી છે
એ બહેન છે અને પી ભાઈ છે, એટલે બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે, પરંતુ અહીંયા લખ્યું છે કે બંને બહેનો છે, તો એ વસ્તુ ખોટી થાય છે. બંને બહેનો કઈ થાય તો સી અને ક્યુ બંને સગી બહેનો છે અને એને એક ભાઈ છે અને એ છે પી, એટલે અહીંયા ડી વિધાન પણ એ રીતે ખોટું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો આજનો આ વિડીયો? અવનવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, બેલ આઇકનને દબાવી દેજો. આપણે વધારે પડતા સબસ્ક્રાઈબર મેળવી અને કોઈ પણ પ્રકારની કમાણી કરવાનો કોઈ હેતુ નથી. માત્ર ને માત્ર આપણે અન્યને કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ, એ જ હેતુ છે. તો જય હિન્દ, જય ભારત.